ડભોઈ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ કરવામાં આવી છે। ડભોઈ શહેરની ચારે કિલ્લા પાસે આવેલ ખુલ્લી વરસાદી કાચની સાફ સફાઈ કરવામાં આવી રહી છે। વરસાદી કાંસમાં ગંદો કચરો ચાળી ઝાકળ ઉઘડી નીકળ્યા છે, જેને લઈને ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવીના માર્ગદર્શન હેઠળ મેલેરિયા ખાતા દ્વારા હાલ JCBથી સાફ સફાઈ કામગીરી ચાલુ કરવામાં આવી છે। અને ચોમાસામાં વરસાદ આવે ત્યારે નગરના અનેક વિસ્તારોમાં પાણી પહોંચી જાય છે, જેને લઈને ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ કરવામાં આવી છે। ડભોઈના 4 કિલ્લાની આસપાસ ખુલ્લી વરસાદી કાચની સાફ સફાઈ કરવા માટે કામે લાગ્યા છે અને કિલ્લાની બહારની પણ જગ્યા પર જ્યાં વરસાદી કાચ આવેલી છે ત્યાં પણ સાફ સફાઈ JCB અને માણસો દ્વારા કરવામાં આવી રહી છે। અને ડભોઈ નગરપાલિકાના મેલેરિયા અધિકારી રાજેશભાઈ કટારિયાની ટીમ દ્વારા સુંદર કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે। ચોમાસા પહેલા જ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે। ચોમાસામાં સફળ થાય તેવું લાગી રહ્યું છે। ચાલુ વર્ષે 2024માં છેલ્લા 10 દિવસથી પ્રી મોસમની કામગીરી ચાલુ છે અને 4 ભાગોની કામગીરી સતત ચાલુ રહેશે। જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી પ્રી મોસમની કામગીરી અમે ચાલુ રાખીશું। એમાં JCB ટ્રેક્ટર ને મેન્યુઅલી માણસો દ્વારા ચોફે 4 ભાગોના અંદર આપણે જ્યાં ક્યાં વરસાદી કાચો આવેલી છે ત્યાં આગળ પ્રી મોસમની કામગીરી આપણે કરીએ છીએ। અને હાલમાં છેલ્લા 10 દિવસથી થરવાસા કેનલથી આપણે થરવાસા સુધીને તમામ વિસ્તાર પતી ગયો છે। એનાથી આગળ આપણે પ્રી મોસમની કામગીરી હાલમાં ચાલુ છે અને છેલ્લા ચોમાસા સુધી આ કામગીરી ચાલુ રહેશે। કઈ જગ્યામાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે? છેલ્લા 10 દિવસમાં આપણે કેનલ થરવાસાની કેનલ છે ત્યાંથી માંડીને આ સિનો ચોકી સુધીની તમામ કામગીરી પતી ગઈ છે। વરસાદી કાચમાં અને બીજા વરસાદી કાચ જ લેવાય છે પ્રી મોસમ કામગીરીમાં। એમાં મેન્યુઅલી છે JCB અને ટ્રેક્ટર દ્વારા કામગીરી ચાલે છે।